ઘણાને એવો પ્રશ્ન હોય કે ઠાકોરજી મારાથી પ્રસન્ન હશે કે નહીં, ઠાકોરજીને મારી સેવા ગમતી હશે કે નહીં. હું કેટલા ટાઈમથી સેવા કરો છો? તો કે ઘણા વર્ષ થઈ ગયા, ઘણા સમયથી. દરરોજ જાઉં છો સેવામાં? તો કે હા દરરોજ કરું છું. દરરોજ ભગવત નામ લ્યો છો? તો કે હા દરરોજ ભગવત નામ લઉં છું. તો એ જ વસ્તુ બતાવે છે કે ઠાકોરજી આપણે ઉપર પ્રસન્ન છે ને આપણી સેવા ગમે છે, એટલે તો દરરોજ કરવા દે છે, નહીં તો કાલે બંધ થઈ જાય. એક નાનું શું ઉદાહરણ આપું કે આપણે કોઈને કામ કરવા માટે રાખીએ, કોઈને નોકરી પર રાખીએ, આપણને એનું કામ ન ફાવે, 2 દિવસ 4 દિવસ જોઈએ, 8 દિવસ જોઈએ, અને જો ન ફાવે તો શું કરીએ? એને કાઢી મૂકીએ ને, છૂટા કરી દે. જો ઠાકોરજીને આપણે ન ગમતા હોત, જો ઠાકોરજીને આપણી સેવા ન ગમતી હોત તો 2 દિવસમાં બંધ થઈ જાત. આ દરરોજ સવારના ઠાકોરજી આપણું મોઢું જોવે છે, એ જ બતાવે છે કે આપણે ગમીએ છીએ એને, આપણી સેવા એમને ગમે છે, આપણે ભગવત નામ લઈએ છીએ એમને ગમે છે, આપણને કીર્તન કરવા જોઈએ. એમની કૃપા વગર કાંઈ શક્ય નથી. એમની ઈચ્છા હોય, કૃપા હોય તો જ થાય. અને એવી જ કાંઈક એમની કૃપા ના પરિણામ સ્વરૂપ આજે આ ઐતિહાસિક પુષ્ટિ ત્રિવેણી મહોત્સવનું પોરબંદરમાં આયોજન થયું છે. હવે કદાચ એવું લાગે કે બીજા શહેરોમાં પણ થાય, કે અલગ અલગ વલ્લભ કુલના બાળકો સાથે મળી અને આ જ રીતના આવો જ મનોરથનું અનુસરણ થાય. પણ જયુભાઈ એક વાત પાકી છે કે આ ક્રેડિટ ને ગૌરવ તો હવે પોરબંદરને મળી ગયું કે સૌ પ્રથમ વખત અહીંયા થયું છે. હવે જ્યાં પણ થાય, હવે કદાચ અમદાવાદમાં થાય, વડોદરામાં થાય, રાજકોટમાં થાય, પણ આપણા સૌ પોરબંદરવાસી માટે આનંદની વાત એ છે કે આ આદર્શ બેસાડ્યો, આ સૌ પ્રથમ કર્યું ક્યાં? તો કે પોરબંદરની ભૂમિમાં થયું છે. આ પ્રારંભ અહીંયા થયો છે. હવે પછી દુનિયાભરમાં ભલે ક્યાંય પણ થાય, એ આપણા સૌ માટે આનંદની વાત છે. શ્રી જય વલ્લભલાલજીએ બહુ સુંદર પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે આપણને સમજાવ્યું. ત્યાંથી જ શરૂઆત કરું તો જ્યારે પ્રભુને આ સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ, વેદો કહે છે સ એકાકી ન રમતે સદિત્યમ ઈચ્છત, કે ભગવાનને એકલા કંટાળો આવતો હતો. ભગવાનમાં ખૂબ સામર્થ્ય છે, ખૂબ કલા છે, ખૂબ છે, બધું બિરાજે છે, પણ એ પ્રભુને મારી અંદર શું શું છે એનો અનુભવ કરવો હોય તો શું કરવું પડે? એક એક્ઝામ્પલ સમજો કે કોઈ કલાકાર છે, કોઈ બહુ સારો ચિત્રકાર છે, એની અંદર ખૂબ કલા ભરેલી છે, એને પોતાને ખ્યાલ છે કે મને ખૂબ સારા ચિત્રો, હું કોઈ કેવાય પણ ચિત્રો હું બનાવી શકું છું. પણ એને પોતાની જ કલાનો કે પોતાની ચિત્રકલાનો આનંદ જો લેવો હોય તો શું કરવું પડે? તો કે એક સામે કેનવાસ મૂકવું પડે, હાથમાં બ્રશ લેવું પડે, ડ્રોઈંગ કરવું પડે, એમાં રંગ પૂરવા પડે, અને પછી એક ચિત્ર તૈયાર થાય ત્યારે ચિત્રકાર એમ કહે કે વાહ, જો મારી અંદર કેટલી સરસ કલા ભરેલી છે કે મેં આવું સુંદર ચિત્ર બનાવ્યું. એવી જ રીતે ભગવાનની અંદર તો બધું ભરેલું છે, અને જે કાંઈ બહાર દેખાય છે કે પ્રગટ થયું છે એ બધું ભગવાનમાંથી જ થયેલું છે, ભગવાન દ્વારા અને ભગવાનમાંથી જ. પણ જ્યારે કાંઈ નહોતું ત્યારે માત્ર ભગવાન એક જ હતા. તો એમને એમ થયું કે મારે આ મારી સામર્થ્ય, મારી કલા, મારી અંદર જે કાંઈ ભરેલું છે એનો અનુભવ કરવો હોય કે શું શું છે મારી અંદર, તો એ કેવી રીતે થાય? તો એ બીજું સામે કંઈ પ્રગટ કરે ત્યારે એ અનુભવ ભગવાન કરે. એટલે સૌ પ્રથમ સ્વામીજીનું પ્રાગટ્ય આપના શ્રીઅંગમાંથી થયું છે, અને સ્વામીજીના શ્રીઅંગમાંથી સમસ્ત લીલા પરિકર પ્રગટ થયો છે. આપે એવો મનોરથ કર્યો ઠાકોરજી સન્મુખ કે આપણે બંને સુંદર રાસ કરી શકીએ, આપણે બંને સુંદર કેટલીય લીલાઓ કરી શકીએ, એવું સુંદર સ્થાન આપ બનાવો. અને ત્યારે જે સ્થાન બન્યું છે
નિકુંજ લીલામાં, નિત્ય લીલામાં સૌ પ્રથમ વખત શ્રી યમુનાજી પ્રગટ થયા છે, શ્રી ગિરિરાજજી પ્રગટ થયા છે, ગિરિરાજજીની કંદરાઓ પ્રગટ થઈ છે, મુખ્ય દ્વાદશ નિકુંજો અને એ પછી ક્યાંય કેટલી અનંત નિકુંજો પ્રગટ થઈ છે. સૌ પ્રથમ પ્રાગટ્ય તો બધું નિત્ય લીલામાં થયું છે. શ્રી વલ્લભનું પણ આપણે સાંભળ્યું ને, સૌ પ્રથમ પ્રાગટ્ય નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પણ થયું. અને એ ગિરિરાજજીની કંદરાઓ, શ્રી યમુનાજીનો તટ એ નિત્ય લીલામાં જોઈને સ્વામીજી ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે. પ્રભુને અલગ અલગ અવતારો આ સૃષ્ટિમાં લઈને એ ક્રીડા કરવાનો આનંદ આવે છે. પ્રભુ અનેક અવતારો ધારણ કરે છે અને પછી લીલાર્થ એ દાનવને મારે છે, રાક્ષસને મારે છે, ભક્તોનું રક્ષણ કરે છે, એને સુખ આપે છે. કોઈને એમ થાય કે ઠાકોરજી તો ખાલી વિચારે ને ઈચ્છા કરે તો એ ઓલો રાવણ મરી ના જાય, કંસ મરી ના જાય, પોતે જ કેમ અવતાર ધારણ લઈને એ જ પ્રભુ લીલાર્થ કરે છે. ને ઘણા એવી પાછી ચિંતા કરતા હોય કે હવે કેમ ભગવાન અવતાર નથી લેતા, આટલું પાપ વધી ગયું છે, આટલું આટલું થાય છે. મેં કીધું એ સમયે લે, એમના સમયે ભગવાન અવતાર લે, એવી રીતે ના લે. અને હું એક વાત કહું તમને કે ત્યારે તો એ બધા દાનવો અને રાક્ષસો હતા ને, એ બધા એટલા પાવરફુલ હતા કે એના માટે ભગવદ અવતારો થતા, ભગવાન પોતે અવતાર લઈને આવે. અત્યારે માણસ એવો પાવરફુલ છે કે ભગવાનના અવતાર, ભલે ગમે એવો પાપી થઈ ગયો હોય તો એવો પાવરફુલ છે કે ભગવાનના અવતાર લઈને આવવું પડે.